તમે જોઈ રહ્યા છો ગુજ્જુ પરિવાર ચેનલ યુટ્યુબમાં। આજે આપણે વાત કરીશું મહાભારતમાં મહારાણી કુંતીના સૌથી મોટા પુત્ર કર્ણની, જે સમગ્ર સંસારમાં મહાદાની દાનવીર કર્ણ તરીકે ખ્યાતિ પામેલ છે। તેમના જીવનની ગાથા વિશે સર્વએ સાંભળ્યું હશે, પરંતુ આજે તેના મૃત્યુ વિશેના રહસ્યો વિશે આપણે જાણીશું। જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે કર્ણના રથનું પૈડું જમીનમાં ફસાઈ ગયું। ત્યારે કર્ણએ અર્જુનને જણાવ્યું કે અર્જુન, જ્યાં સુધી હું મારા રથનું પૈડું જમીનમાંથી બહાર ન કાઢું ત્યાં સુધી તું મારા પર વાર નહીં કરે। આ સાંભળી અર્જુન અટકી ગયો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે અર્જુન, કર્ણ પર બાણ ચલાવ। ત્યારે અર્જુન કહે છે, આ સમયે બાણ ચલાવવું તે યુદ્ધના નિયમની વિરુદ્ધ છે। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને યાદ અપાવ્યું કે જ્યારે અભિમન્યુ એકલો જ બધા યોદ્ધાઓ સાથે લડી રહ્યો હતો ત્યારે કૌરવોએ યુદ્ધના નિયમનું પાલન ન કર્યું હતું। ત્યારે શું પિતામહે યુદ્ધના કોઈ નિયમ બનાવ્યા હતા? આટલું જ નહીં, પણ ભરી સભામાં દ્રૌપદીને વેશ્યા કહેવામાં આવી હતી। આટલી વાત સાંભળી અર્જુનને ગુસ્સો આવ્યો અને કર્ણ પર બાણ ચલાવી દીધું। અને અર્જુન દ્વારા ચલાવવામાં આવેલું આ બાણ અર્જુનને શિવજીના વરદાનથી પ્રાપ્ત થયેલું હતું। જ્યારે પાંડવો 14 વર્ષના વનવાસ માટે ગયા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ 5 પાંડવોને અલગ અલગ જગ્યાએ તપસ્યા કરવા માટે મોકલી દીધા। તેમાં અર્જુને ભગવાન શિવની તપસ્યા કરી હતી અને ભગવાન શિવજીએ તેની તપસ્યાથી પ્રસન્ન થઈ પાશુ શાસ્ત્ર વરદાન રૂપે આપ્યું હતું। આથી આ કોઈ સાધારણ બાણ ન હતું, તેનાથી કર્ણ બચી ન શક્યો। આમ અર્જુનના વાર કર્યા બાદ કર્ણ તડપતો હતો અને મૃત્યુની રાહ જોઈ રહ્યો હતો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કર્ણની પરીક્ષા લેવાનું વિચાર્યું અને બ્રાહ્મણનું રૂપ ધારણ કરી કૃષ્ણ ભગવાન કર્ણ પાસે પહોંચ્યા અને કહ્યું કે કર્ણ, મારી પુત્રીના લગ્ન છે અને મારી પાસે તેને દાનમાં આપવા સોનું નથી, તો મને સોનાનું દાન આપો। ત્યારે કર્ણએ જણાવ્યું કે હવે મારી પાસે કંઈ નથી, હું તમને આ પરિસ્થિતિમાં શું દાન કરી શકું? ત્યારે બ્રાહ્મણે જવાબ આપ્યો, હજુ પણ તમારી પાસે સોનાના દાંત છે દાન આપવા માટે। ત્યારે કર્ણએ પોતાના હાથે દાંત પર પથ્થર મારી દાંત કાઢી બ્રાહ્મણને આપ્યો। ત્યારે બ્રાહ્મણે કહ્યું, આ દાંતને પવિત્ર કરી મને આપો। અને કર્ણએ પોતાનું બાણ જમીન પર ચલાવ્યું તો ત્યાંથી ગંગા નદીની જળધારા થઈ અને દાંત પવિત્ર થયો। ત્યારબાદ કર્ણ સમજી ગયો કે આ બ્રાહ્મણ કોઈ દેવતા છે અથવા ખુદ પરમાત્મા છે। તેણે બ્રાહ્મણને કહ્યું, તમે જે હોય તે મને તમારું અસલી સ્વરૂપ દેખાડો। અને ભગવાન શ્રી કૃષ્ણ તેના અસલી રૂપમાં આવ્યા અને કર્ણને જણાવ્યું કે તું ખરેખર મહાદાન દાનવીર કર્ણ છે। તારા જેવું દાની આ જગતમાં બીજું કોઈ નથી, માટે હું તારા આ કર્મથી પ્રસન્ન થયો છું। તું જે માંગીશ એ હું આપીશ। ત્યારે કર્ણએ કહ્યું, આજ સુધી મેં ક્યારેય કોઈ પાસે કંઈ માંગ્યું નથી, પરંતુ આજે એક વરદાન માગું છું કે મને મારો જન્મ એક કુંવારી માતાએ આપ્યો છે। મારા અંતિમ સંસ્કાર પણ કુંવારી જમીન પર થાય એવું હું ઈચ્છું છું। આમ કહી દાનવીર કર્ણ મૃત્યુ પામ્યા અને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની અંતઃદ્રષ્ટિથી કુંવારી જમીન શોધી, જે તાપી નદીના કિનારે આવેલી હતી। ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ અને 5 પાંડવોએ કર્ણના અંતિમ સંસ્કાર કર્યા। ત્યારે પાંડવોએ પૂછ્યું, આ જમીન કુંવારી છે એ કઈ રીતે માની લેવું? ત્યારે કર્ણ પ્રગટ થયા અને જણાવ્યું કે હું સૂર્યપુત્ર છું, તાપી મારી બહેન છે, અશ્વની અને કુમાર એ મારા ભાઈઓ છે, આથી આ જમીન કુંવારી જમીન છે। અને ભગવાન શ્રી કૃષ્ણએ વરદાન આપ્યું કે આ જમીન પર એક વટ વૃક્ષ ઉગશે અને તેમાં 3 પાંદડા આવશે, જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પ્રતીક હશે। અને કહ્યું કે અહીં સાચી શ્રદ્ધાથી જે પ્રાર્થના કરશે તેની મનોકામના અવશ્ય પૂર્ણ થશે, કારણ કે દાનેશ્વરી કર્ણ ક્યારેય કોઈને ખાલી હાથે જવા ન દેતા, દરેકને જે મળે તે દાન અવશ્ય આપતા। આમ હજારો શ્રદ્ધાળુઓ પોતાના મનની ઈચ્છા અહીં માંગે છે અને તે જરૂર પૂરી થાય છે। આ વૃક્ષ ગુજરાત રાજ્યના સુરત શહેરમાં તાપી નદીના ઓવારે
અશ્વની કુમાર મંદિર પાસે 3 પાંદડાવાળું વટવૃક્ષ આવેલું છે, જેના પ્રતાપે આજે પણ સુરત પર ભગવાન શ્રી કૃષ્ણ અને સૂર્યદેવના આશીર્વાદ છે. જીવનમાં એકવાર અવશ્ય આ તીર્થસ્થળની યાત્રા અચૂક કરજો. આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ જરૂર કરજો. આ ચેનલ ગુજ્જુ પરિવાર જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. આવી અવનવી માહિતી મેળવવા ગુજ્જુ પરિવાર સાથે જોડાયેલા રહો. નવા વિડીયો સાથે ફરી મળીશું. જય માતાજી.